નમસ્તે મિત્રો. ડૉક્ટર હરિભાઈ દેસાઈના વિડીયોથી જાણવા મળ્યું કે રાહુલજી ગુજરાતના કોંગ્રેસી કાર્યકરોને વૈચારિક તાલીમ આપશે. કોંગ્રેસ માટે આ એક ખૂબ સારા સમાચાર કહી શકાય. જોકે કોંગ્રેસમાં સ્વ હાર્દિકરે ઊભી કરેલ કોંગ્રેસ સેવાદળ એ એક કોંગ્રેસનો પાયો જ કહી શકાય. સેવાદળમાંથી એ લોકો યુવક કોંગ્રેસમાં કેડર બેક જે હતું યુવક કોંગ્રેસમાં જતા હતા અને યુવક કોંગ્રેસ દ્વારા એ નેતા થતા હતા. ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મનુભાઈ પટેલ એટલે કોંગ્રેસ સેવાદળમાં મનુભાઈ પટેલ હતા ત્યાં સુધી એ ગુજરાતનું સેવાદળ ધમધમતું રહ્યું. મારા એ વખતે કોઈ પક્ષ જ નહોતો, કોંગ્રેસ જ અને આઝાદી અંગ્રેજો સામે લડવાનો એ સિવાય બીજું કશું કોઈ કોંગ્રેસ ભાજપ કોઈ જનસંઘનો ક્યાંક ચમકારો હોય શહેરની અંદર, પ્રજા સમાજવાદીઓ થોડા ઘણા હોય, સામ્યવાદનો તો કોઈ ગુજરાતની અંદર કોઈ નામ નિશાન નહોતું. કોંગ્રેસ જ લગભગ બધા જ કોંગ્રેસી અને બધા જ આઝાદી માટે લડનારા, જે થઈ શકે એવા બધા તમામ. એ વખતે બધા ઘણી અજ્ઞાનતા પણ હતી, અભણ પણ હતું, પણ ગાંધીજીએ એક વૈચારિક ક્રાંતિ ઊભી કરી અને લોકોના આઝાદી તરફ વારેલા. મારા બે કાકા દાંડીકૂચમાં સામેલ થયેલા હતા અને એક કાકા ખાડિયા વિસ્તારમાં પત્રિકાઓ વેચતા પકડાઈ ગયેલા અને જેલ થયેલી. મારા પિતાશ્રી પણ એક દિવસ માટે જેલમાં ગયેલા. મારા પત્ની ઉમાબેન વ્યાસ એ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. મારા પિતાજી અવસાન પામ્યા ત્યારે અમે સત્યાગ્રહીઓ માટે કોઈ યોજના બહાર પડી નથી અને તેમને કંઈ બહુ પૂછપરછ પણ કરેલી નહીં કે કઈ જેલમાં હતા ને ક્યાં હતા ને શાના માટે ગયેલા ને એવી કંઈ પૂછપરછ માહિતી મેળવેલી નહીં. શું એટલે અમે કંઈ એનો કંઈ જે સત્યાગ્રહીઓને જે લાભ મળે એ કંઈ લીધેલા નથી. જ્યારે અમે ભણતા હતા ત્યારે શાળામાં ગોઝારિયાના માકુસી સુવર્ણકાર અને અમરાપુરાના મોતીભાઈ ચૌધરીએ શરૂઆતની સેવાદળની તાલીમ આપેલી અને કોંગ્રેસ સેવાદળ શું છે એ બધું સમજાવેલ. તેઓ ભારત સરકારની કામગીરીનો પ્રચાર પણ કરતા હતા. હું જ્યારે પ્રદેશમાં સેવા આપતો હતો ત્યારે કેન્દ્રમાંથી સત્યનારાયણ સિંહા અહીંયા પધારેલા અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં એમની એક મિટિંગ હતી અને એ વખતે બહુ સરસ આયોજન મનુભાઈ પટેલે કરેલું હતું. મનુભાઈ પટેલ એ વખતે કોંગ્રેસ સેવાદળ સંભાળતા હતા. લીલાબેન પટેલ અને ઇન્દુબેન પટેલ મહિલા કોંગ્રેસના અગ્રણી હતા. ચિમનભાઈ પટેલ યુવક કોંગ્રેસના પ્રમુખ હતા. હું જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતો હતો ત્યારે મહેસાણા ખાતે કોંગ્રેસની રેલી ભરાયેલ, જેમાં સહભાગી થયેલ. જો કે એ વખતે બહુ સમજણ નહીં, પણ છતાં બધાની જોડે જોડાયેલા અને ફાધરે કહેલું કે સેવા તમારે જવાનું છે એટલે નીકળી ગયા. ખાખી ચડ્ડી, અરે ખાખી ક્યાં બ્લુ ચડ્ડી ને સફેદ શર્ટ ને માથે ટોપી. બીજી વાત એ છે કે કોંગ્રેસ સેવાદળના કેમ્પ વાત્રક ખાતે યોજાતા હતા, એટલે શહેરથી દૂર લોનલી જગ્યાએ, જેમાં મેં ભાગ લીધેલ. આ કેમ્પમાં 4 થી 6 દિવસનો હોય. દિવસમાં વિવિધ નેતાઓના ભાષણો યોજાતા હોય. શું એટલે કે સવારે 9 વાગે શરૂઆત થઈ જાય, બધા ચા પાણી નાસ્તો આ છે તે છે બધાનો થઈ જાય. કેમ્પમાં રહેનારાના ત્યાં આગળ રહેવાનો,
શું એ બધાનો પતી જાય એટલે 9 વાગે જે શરૂઆત થઈ જાય, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 વાગે જમવાનું શું, અને પાછા 2 જમી અને લગભગ આરામ પછી 3, 3:30 વાગે કેમ્પ શરૂ થઈ જાય. તે 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 વાગે જમવાનું અને 9 વાગે પાછું ભેગા થવાનું અને ત્યાં આગળ એ લોકોએ બધું સમજાવવાનું નહીં, પણ લોકોના ભાષણ, જે લોકો કેમ્પના માણસો હોય એ લોકો ભાષણો કરે. વિવિધ નેતાઓના ભાષણો યોજાતા હતા અને મતપત્ર કેમ ભરવું, આચારસંહિતામાં શું ના થઈ શકે અને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો વગેરેની પણ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવતી હતી. તે સમયે વિરોધ પક્ષ, ખાસ કરીને મા ગુજરાત જનતા પરિષદ હતો અને તેનો સામનો કેમ કરવો વગેરેનું દિશા સૂચન મળતું હતું. સ્વ મગનભાઈ પટેલ, ઉત્સવભાઈ પરીખ નડિયાદના, ઠાકોરભાઈ દેસાઈ વગેરેના આઝાદી વિશે તથા હવે શું કરવાની જરૂર છે વગેરે બાબતો તથા આંતરરાષ્ટ્રીય બાબતો વિશે ભાષણો આપતા હતા. પછી તો આ બધું થયા પછી એટેન્ડ કરે અને એના પછી તમે નોકરીએ લાગી ગયા એટલે સેવાદર તરફ બહુ લક્ષ્ય અપાયેલ નહીં. પણ અમારા ગામના નટવરલાલ પંડિત એ કોંગ્રેસ કાર્યકર હતા અને 42માં જે હિન્દ છોડો ચળવળ ચાલી, ભારત છોડો ચળવળ ચાલી, એ દરમિયાન એમણે ગામના મુખીનો કે પોલીસ પટેલનો માર પણ ખાધેલો. એ વખતે ગાંધી જયંતિ રેટિયા બારસ તરીકે શાળામાં ઉજવાતી હતી. એક નાની ઝૂંપડીમાં સતત કાંતણ ચાલતું હતું. કાંતણ કરનારા બદલાયા કરે, દરેકને ભાગે 1-8 કલાક આવે, તેમાં પણ સહભાગી હું થઈ શકેલ. આ જે સેવાદરના કેમ્પ થતા હતા એમાં જમવાનું તો સાદું જ હતું, દાળ ભાત રોટલી શાક, કોઈ મીઠાઈ નહીં. છેલ્લા દિવસે મીઠાઈ અપાય. જમવાનું પણ થાળી ને વાટકીમાં હતું, પતરારા નહીં કે ડીશો બીશો નહીં. સેવાદરના સહભાગીઓ ઘરેથી થાળી, વાટકો, લોટો, પ્યાલો લઈને આવતા હતા અને પોતાના હોય એટલે ધોઈને મૂકી દેતા હતા. રાતના સમયે બધા કેમ્પના શિબિરાર્થીઓ ભાષણ કરાવવામાં આવતું હતું અને તેમાંથી પસંદગી કરવામાં આવતી હતી કે કોણ સારું ભાષણ કરી શકે છે. અને દિવસ દરમિયાન એમણે જે ભાષણો સાંભળ્યા તેનો ખરેખર સાંભળ્યા છે કે બેધાન રહ્યા છે એનો ખ્યાલ પણ આવી જતો હતો. આ સેવાદરની વાત થઈ. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી ચિમનભાઈ પટેલે યુવકો માટે ગ્રીષ્મ શિબિર ચાલુ કરેલું. એ અત્યારે હાલ ચાલુ છે કે કેમ એ મને ખ્યાલ નથી. જે સેવાદરના કેમ્પ જેવી જ હતી પણ યુવકો માટેની હતી. ત્યાં રોજ 6 કે 7 નેતાઓ પ્રવચન માટે પધારતા હતા. મારે તે પ્રવચનોને ઉતારી અને પ્રેસમાં આપવાના હતા. આમ ચિમનભાઈ પટેલ સાથે કામ કરવાની પણ મજા આવી. ચિમનભાઈ પટેલ અને મોતીભાઈ માટે કદાચ ફરીથી વાત કરીશું. મારે ઘણું કહેવાનું છે એ લોકો માટે કે એ પછી વાત કરીશું, પણ અત્યારે કહેવાનું એટલું જ કે આ રીતે કોંગ્રેસ કાર્યકરોનું ઘડતર કરતી રહેતી. પણ હાલમાં જે અમુક પોતાના ધ્યેય માટે કોંગ્રેસમાં છે તેમના માટે કહેવું બધું કેટલું ઉપયોગી છે તે જોવું પડે. કારણ કે પાકા ઘડે કાટલા ચડે કે ના ચડે એ પણ જોવું પડે. સેવાદર અને ગ્રીષ્મ શિબિરના કેમ્પમાં આપણને તો કોરી સલેટ મળે, છતાં પ્રયત્ન થાય તે સારું છે. કાર્યકરો ભેગા થાય અને અમને આ વૈચારિક તાલીમની આપવામાં આવે એ સારું છે. લોકોને આઝાદીનો ઇતિહાસ જાણવા મળશે. મોદીજી જેઓ ગપાસ ટકા હાંકે છે તેઓ
તેનો વિરોધ કેમ કરવો, પ્રજાને વાત કેવી રીતે ઘરે ઉતારવી, આ બધી તાલીમ એ રીતે નહીં જાય. મારે કહેવાનું એટલું જ છે કે ગ્રીષ્મ શિબિરો દર 5 જિલ્લાઓ વચ્ચે એક યોજાય અને દરેકમાં 50 કે 100 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આ શિબિરાર્થી તરીકે ગ્રીષ્મ શિબિરમાં બોલાવવામાં આવે અને લગભગ 3 થી 4 દિવસનો આ શિબિર હોય. અને એવી જ રીતે સેવાદર જેવા કેમ્પ પણ ગામથી દૂર યોજાય એ આવશ્યક છે. આજે તો રાહુલજીની ઘણી પ્રતિભા છે અને બધું થઈ શકે તેમ છે. આપ જાણો છો કે આજે મોદીજીએ કોઈને આગળ આવવા નથી દીધા, બધાને સત્તા ભૂખ્યા રાખ્યા છે, પણ આગળ આવવા દીધે પોતાની સમકક્ષ લાઈનમાં ઉભા રહેવા માટે કોઈને પણ તૈયાર કર્યા નથી. પોતાના કરિશ્માથી જ બધું ગપ્પા ચલાવે રાખ્યા અને ગમે તેમ બોલે રાખ્યા. પણ કાલે ભાજપને કોણ દોરશે તેમના પ્રશ્નો અત્યારે હાલ ભાજપ માટે બહુ મોટા છે. એટલે આ વૈચારિક તાલીમથી એ વખતે ઘણા નેતાઓ હતા, વૈચારિક તાલીમથી ઘણા નેતાઓ પણ આગળ આવશે, એ લોકોમાં પણ સમજણ આવશે અને ઘણી અસર થશે એવું ચોક્કસ મારું માનવું છે. પણ આવી ગ્રીષ્મ શિબિરો અને સેવાદળના કેમ્પો યોજાય એ માટે હું ખૂબ આગ્રહી છું. એટલું જ કહી વિરામ કરું છું. બસ આજે આટલી વાત. મોતીભાઈ અને ભાઈ ચિમનભાઈ માટે ભવિષ્યમાં કંઈક મારા જે અનુભવો છે એ પણ હું કહીશ. બહુ સારા અનુભવો છે. શું એ લોકો ભલે ગમે તે કહેતા હોય પણ નિરાભિમાને તો હતા જ.